કર્મચારી સાથે મારામારીના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે, જેના કારણે તેમનું ધારાસભ્ય પદ ખતરામાં આવી ગયું. આ અંગે અમારા સંવાદદાતાએ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાથે ખાસ વાતચીત કર્યું. તેમણે કહ્યું કે કોર્ટે સજા ફટકારી છે, એટલે તાત્કાલિક સભ્યપદ રદ થાય. જો કે હાઈકોર્ટ રાહત આપે તો સભ્યપદ યથાવત રહી શકે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. 50,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. એમના સહિત 9 લોકોને આ સજા ફટકારવામાં આવી છે. ધારાસભ્યને આ સજા થઈ છે, કયા સંજોગો ઉભા થઈ શકે એને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. રાજેન્દ્રભાઈ ત્રિવેદી જે ધારાશાસ્ત્રી પણ છે અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ પણ છે, એમની સાથે વાત કરું. સાહેબ, શું કહો છો? જે રીતે 7 વર્ષની સજા ધારાસભ્યને ફટકારવામાં આવી છે, આ કેસને કેવી રીતે જુઓ છો? કાયદો કાયદાનું કામ કરે છે. આપણા દેશમાં લોકશાહી દેશ છે, એમાં આખી ન્યાયિક પ્રક્રિયા છે અને ન્યાયની અદાલતે સજા કરી છે, એટલે એ બાબતે કોઈ ટિપ્પણી હોઈ શકે નહીં. ધારાસભ્યને 7 વર્ષની સજા છે, કયા પ્રકારે હવે એમનું ધારાસભ્ય પદ અથવા તો શું પ્રોસેસ હોય છે? ધારાસભ્ય, કોઈ પણ ધારાસભ્ય હોય એ 2 વર્ષ કે 2 વર્ષથી વધુની સજા થાય, એવા તમામ કિસ્સાની અંદર એવા તમામ ધારાસભ્ય પોતાનું સભ્યપદ ગુમાવે છે. એટલે હવે એમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી અને અત્યારે એમને જે સજા 7 વર્ષની થઈ છે, સેશન્સ કોર્ટ એમને જામીન ન આપે એટલે એમણે હાઈકોર્ટમાં જવું પડે. હાઈકોર્ટમાં જઈને એમણે કાયદેસરની કાર્યવાહી કરવી પડે. હવે રહી વાત ધારાસભ્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવા પડે એમના સભ્યપદ પરથી, અને એ વિધાનસભાના માનનીય અધ્યક્ષ જે છે હાલ, એમની પાસે જ્યારે આનો પુરાવો કે આની વિગત રજૂ કરશે સેક્રેટરી, એટલે તરત એમને નિર્ણય લેવો પડશે. ધારાસભ્ય ચૈતરભાઈ જોડે અત્યારે કયા વિકલ્પો છે? ખાસ કરીને અત્યારે હાલ તો સીધા જેલમાં જ જશે, તો કયા પ્રકારે એ કાયદાકીય પ્રોસેસ કરી શકે? કોઈને પણ સેશન્સ અદાલતમાં સજા થાય કે કોઈ પણ અદાલતમાં સજા થાય, તેની ઉપલી અદાલતમાં એને જવું પડે. એટલે આ કિસ્સામાં એને ગુજરાત હાઈકોર્ટમાં જવું પડે અને એને અપીલ કરવી પડે. શું કહો છો, આવા કિસ્સામાં સાહેબ કેટલી ઝડપી કાર્યવાહી થતી હોય છે વિધાનસભામાંથી, અથવા તો હવે તો સજા થઈ ગઈ છે? સજાની બાબતના જે કંઈ પુરાવા વિધાનસભાના માનનીય અધ્યક્ષ સમક્ષ જ્યારે પણ રજૂ થાય તે પ્રમાણે એ નિર્ણય લેતા હોય છે, અને એ નિર્ણય એમને સામાન્ય રીતે ત્વરિત જ લેવાનો હોય, કારણ કે એમની પાસે એ વિગત પહોંચે એટલે એમણે કોઈ રાહ જોવાની બનતી નથી. નામદાર સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે, અને કોઈ પણ અદાલત એની અંદર સ્પીકરના નિર્ણયને એ બાબતમાં ચેલેન્જ કરી શકતું નથી. સ્પીકર તરત જ નિર્ણય લઈ શકશે, જેવી રીતે આ તમામ વિગત છે એમના ધ્યાનમાં આવશે અને તરત જ ધારાસભ્ય પદેથી દૂર કરી શકે. હવે જોવાનું એ રહ્યું કે ચૈતર વસાવા ઉપલી કોર્ટમાં ક્યારે જાય છે, કેવી રીતે જાય છે, પરંતુ કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે 7 વર્ષની સજા થઈ છે, તો એમનું તાત્કાલિક જ ધારાસભ્ય પદ છે રદ થઈ શકે છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.